ની શરૂઆત થતાં જ પાણીની ચિંતા વ્યાપી જતી હોય છે ત્યારે મહીસાગરના ખેડૂતો પણ સિંચાઈના પાણીને લઈને ચિંતામાં મુકાઈ ગયા છે। કડાણા ડેમ ઉનાળાની શરૂઆતમાં અડધો થઈ ગયો છે અને જેના કારણે આગામી દિવસમાં 156 ગામો સહિત દાહોદ શહેરના લોકોને અસર થશે। નોંધનીય છે કે કડાણા ડેમમાંથી 8 જિલ્લાને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે ડેમનું પાણી દિવસે ને દિવસે ઘટી રહ્યું છે તેથી આગામી સમયમાં સિંચાઈના પાણીને લઈ તંગી સર્જાય તેવી શંકા મહીસાગરના ખેડૂતો સતાવી રહ્યા છે। તો પાણીની તંગી નહીં સર્જાય તેવી વ્યવસ્થાની તંત્ર દ્વારા ખાતરી પણ આપવામાં આવી છે। એ કન્ડિશને જોવા જઈએ તો હાલમાં કડાણા ડેમમાં પીવાના પાણીની બાબતને લઈને કોઈ એવી સમસ્યા નથી જે આગામી ચોમાસા સુધી આપણને પીવાનું પાણી પૂરું મળી રહેશે। સિંચાઈમાં પાણી માટે એવું છે કે જે વણાકબોરીની જે ડિમાન્ડ છે એ પ્રમાણે અત્યારે હાલમાં દરરોજ ડેમમાં 1 ફૂટ જેટલું લેવલ ડાઉન થતું હોય છે પરંતુ એ બી આગામી 8 એપ્રિલ સુધીમાં એ બંધ કરવાનું એ લોકોનું આયોજન છે। ત્યાર પછી તો ખાલી ઓનલી ડ્રિંકિંગ માટે આપણે પાણી સપ્લાય કરવાનું થશે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભીષણ ગરમી પડી રહી છે અને 44 ડિગ્રી તાપમાનને કારણે પ્રાણીઓ પણ અકળાઈ ઉઠ્યા છે ત્યારે રાજકોટ મનપા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે વિવિધ સિઝનમાં પશુ પક્ષી અને પ્રાણીઓની દેખરેખ માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે। હાલ ઉનાળાની ગરમી શરૂ થતા પશુ પક્ષીઓને ઠંડુ વાતાવરણ મળી રહે તે માટે અનોખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં સિંહ વાઘ દીપડા માટે પાંજરામાં વિશાળ તળાવ બનાવવામાં આવ્યા છે। આ સાથે જ પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફુવારા સિસ્ટમ તેમજ તમામ પાંજરામાં પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટિસ્ટિક વુડન શેલ્ટર પણ બનાવવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ઝૂ ખાતેના તમામ પ્રાણી પક્ષીઓમાં ગરમીના કારણે ડિહાઇડ્રેશન ન થાય તે માટે પીવાના પાણીમાં ORS સપ્લાય પણ કરવામાં આવે છે। અરવલ્લીમાં પ્રેમ લગ્ન કરનાર દંપતી પર હુમલો કરવામાં આવ્યો છે। હુમલા બાદ ગર્ભવતી યુવતીના અપહરણ કરવામાં આવ્યું હતું અને યુવતીના પરિવારજનોએ હુમલો કર્યો તો યુવક તેમજ પરિવારજનોને માર મારી ટોળું ફરાર થઈ ગયું હતું। 8 મહિના પહેલા થયા હતા પ્રેમ લગ્ન। યુવકે ધનસુરા પોલીસની નબળી કામગીરી પર આક્ષેપ કર્યા છે। ઘટનાના 24 કલાક બાદ પોલીસે કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। મહિનો જાય છે બરાબર અને પોલીસ કોઈ જવાબ આપતી નથી આ બાબતે તો મારી વાઈફનું અને મારા છોકરાનું શું એમ। મહેસાણામાં જૂની અદાવતમાં ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે। નાની કડીમાં ગાડીમાં તોડફોડની ઘટના બની છે તો ઘર આંગણે પડેલી ગાડીના કાચ તોડી દેવામાં આવ્યા હતા અને કડીના નાની કડી ખાતે દેવ બંગલોઝમાં બનેલી ઘટના મારામારીની અદાવત રાખી તેજેન્દ્ર સહિત અન્ય શખ્સ બાઇક પર આવ્યા હતા। તેજેન્દ્ર નામના શખ્સ વિરુદ્ધ લેખિત ફરિયાદ આપવામાં આવી હતી તો ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ ગાડીના કાચ પણ તોડી પાડવામાં આવ્યા હતા। ઘર આંગણે જે ગાડી પડેલી હતી તે ગાડીના કાચ ફોડી તે શખ્સો ફરાર થયા હતા તો નાની કડીમાં ગાડીમાં તોડફોડની ઘટના બની છે અને તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે। સીસીટીવી ફૂટેજમાં આખી ઘટના કેદ થઈ છે તો ઘર આંગણે જ જૂની અદાવત રાખીને આ ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, જૂની અદાવતમાં કારમાં તોડફોડ કરવામાં આવી હતી, કઈ રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો? ચોક્કસ જણાવી દઉં કે નાની કડીમાં જૂની અદાવતમાં ગાડીમાં તોડફોડ કરવાની જે ઘટના હોય છે તે સામે આવી છે। ઘર આંગણે જે ગાડી પડી હતી તેના કાચ તોડી નાખવામાં આવે છે। આ નાની કડીમાં દેવ બંગલોમાં આ જે ઘટના હોય છે તે ઘટી છે। આ મામલે હાલમાં તેજેન્દ્ર નામના જે શખ્સ હોય છે તેમના સામે લેખિત ફરિયાદ પણ હાલમાં આપવામાં આવી રહી છે। મારામારીની અદાવત રાખી તેજેન્દ્ર સહિત અન્ય શખ્સો દ્વારા બાઇક પર આવ્યા હતા અને તોડફોડ કરવાની હાલમાં જે રજૂઆત હોય છે તે રજૂઆત કરવામાં આવી છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતમાં નાનપુરા જૈન મુનિને ફટકારાઈ છે સજા અને જૈન મુનિ શાંતિ સાગરજીની સજાનું એલાન કરવામાં આવ્યું છે। કોર્ટે આરોપીને 10 વર્ષની સજા સંભળાવી છે। દુષ્કર્મ કેસમાં દોષી જાહેર થયો હતો જૈન મુનિ। 8 વર્ષ બાદ દુષ્કર્મ કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે। કેસમાં 60 જેટલા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા। 250 પાનાની ચાર્જશીટ કરવામાં આવી હતી। ફાઇલ અલગ અલગ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા અને આ અંગે હવે ચુકાદો આપવામાં આવ્યો છે। કોર્ટે 10 વર્ષ કેદની સજા સંભળાવી છે। એનો ફક્ત દેહ નથી ચોથાયો, એનો આત્મા પણ ચોથાયો છે આ બનાવને કારણે। તે પણ જોવું જોઈએ। બનાવ બાદ એના પિતા આ આઘાતમાં ગુજરી ગયા તે બાબત પણ જોવી જોઈએ અને આ બધા પાસાઓ જોતા
સરકાર પક્ષે દલીલ કરવામાં આવી કે આરોપીને મહત્તમમાં મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજા બળાત્કારના ગુનામાં કરવી જોઈએ અને સાથે સાથે દંડ પણ કરવો જોઈએ, તેમજ ભોગ બનનારને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર આપવો એવો હુકમ પણ કરવો જોઈએ. એ બાબતની વિનંતી કોર્ટ સમક્ષ કરવામાં આવી છે. મોરબી એસઓજીએ ગેરકાયદેસર હથિયાર રાખવાના રેકેટનો પર્દાફાશ કર્યો. અન્ય રાજ્યોમાંથી લાયસન્સ મેળવી હથિયાર મેળવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. જુદા જુદા શખ્સો પાસેથી કુલ 9 હથિયાર સાથે 251 જીવતા કારતીસ કબજે લેવામાં આવ્યા છે. મણિપુર અને નાગાલેન્ડમાંથી લાયસન્સ મેળવી હથિયાર લેવામાં આવ્યા હતા. આ કૌભાંડ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય હોવાની પૂરી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. મોરબી એસઓજીએ ઓપરેશન હાથ ધર્યું છે. સાથે જો આવા ગેરકાયદેસર હથિયાર કોઈ પાસે હોય તો પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સુરતમાં સરકારી લાયસન્સ કોલેજની માંગ પૂરી થશે અને સાયન્સ કોલેજની માંગ પૂરી થશે. તેમજ સરકારી સાયન્સ કોલેજ માટે જગ્યા ફાળવવામાં આવી છે તો લસકાણા પાસેના વાલક પાટિયા પાસે ફાળવવામાં આવી છે જગ્યા. તો વરાછા અને કામરેજના વિદ્યાર્થીઓને લાભ પણ થશે. શિક્ષણ વિભાગે 2025-26ના વાર્ષિક બજેટમાં 52 લાખની જોગવાઈ કરવા દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને મુખ્યમંત્રીએ મંજૂર કરી છે. વર્ષો જૂની માંગનો ટૂંક સમયમાં અંત પણ આવશે તો કોલેજના બાંધકામની કામગીરી વહેલી તકે પૂર્ણ થશે. સાયન્સ ફેકલ્ટી જે શરૂ કરવી જોઈએ એ તમામ ફેકલ્ટીઓ આ સાયન્સ કોલેજની અંદર અમે પ્લાનિંગ કરીશું. આ એક વિઝનથી અમે આગળ વધી રહ્યા છીએ. એનું કોલેજનું ભવન પણ એ રીતે બનાવીશું કે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે જગ્યાની જરૂર પડે એ રીતે અમે એનું વધારો કરતા જશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી સમયમાં શહેર તમામ પ્રકારની મિલકતોનું જીઓ ટેગિંગ કરવાની યોજના ઘડી રહ્યું છે. ડ્રોન ટેકનોલોજીની મદદથી સર્વે કર્યા બાદ આખો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. રહેણાંક અને કોમર્શિયલ એમ તમામ મિલકતો પર સ્કેનર લગાવી તેનું ટેગિંગ કરવામાં આવશે. જીઓ ટેગિંગ બાદ દરેક મિલકતને યુનિક કોડ પણ આપવામાં આવશે. ક્યુઆર કોડમાં મિલકત ધારક અને એએમસીની તમામ માહિતી સ્ટોર કરવામાં આવશે. તો હાલ કોર્પોરેશનના ચોપડે 17 લાખ આસપાસ મિલકતો નોંધાયેલી છે, જેનાથી 2200 કરોડના ટેક્સની આવક થાય છે. પણ હજી એક ઘણી મિલકતો એવી છે કે જે એએમસીના ચોપડે નોંધાયેલી નથી, જેનો આ પદ્ધતિથી સર્વે કરી તેનો ડેટા એકત્ર થશે અને એએમસી ચોપડે ન નોંધાયેલી હોય તેવી તમામ મિલકતોનો રેકોર્ડ મળશે. તો આખી યોજનાના અમલ બાદ શહેરમાં ફૂટપાથ કે રોડ પર ઊભા રહી ધંધો વ્યવસાય કરતા તમામ લોકોનો ડેટા પણ એકત્ર કરવામાં આવશે, જેથી દેશના જુદા જુદા ભાગમાંથી ધંધા રોજગાર માટે આવતા લોકોની માહિતી એકત્ર થઈ શકે, જેના આધારે બજેટ સંબંધી આગોતરી તૈયારી કરી શકાય. આ ઉપરાંત એએમસીના સોલિડ વેસ્ટ વિભાગના વાહનો પણ એ જ કોડને સ્કેન કરી પોતાની હાજરી અને કચરો એકત્ર કરવાની કામગીરી કરશે. પ્રોપર્ટીના રેસિડન્સ અથવા તો કોમર્શિયલ અને હાઈરાઇઝ બિલ્ડિંગોમાં નીચે સ્કેન લગાવવામાં આવશે. પરિણામે મહાનગરપાલિકા દ્વારા એક મલ્ટિપલ ડેટા તૈયાર થશે. આ ડેટા અનેક વિધિ આપણને ઉપયોગ છે. ત્યાંનો ઓનર કોણ છે, માલિક કોણ છે,